નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર લીમખેડાના તાલુકાના મોટા હાથી ધરામાં ઘરમાં ઘૂસી તોડફોડ અને પથ્થરમારો, મહિલાને ઈજા, પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે જૂની અદાવતના કારણે માથાભારે શખ્સોએ એક પરિવાર ઘરમાં ઘૂસી ભારે તોડફોડ, પથ્થરમારો અને ગારો આપી આતંક મચાવ્યો। ગંભીર બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં ફરિયાદી મહિલાને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા પહોંચી હતી, જ્યારે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી। ફરિયાદી સવિતાબેન ગલાભાઈ, ઉંમર વર્ષ 58, રહે મોટા હાથીધરા, તાલુકો લીમખેડા દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 25/1/2026ના રોજ રાત્રિના સમયે લીમખેડાના બજારમાં માંડલી ગામના છોકરાઓ સાથે થયેલી બોલાચાલીનો ગુસ્સો રાખી આરોપીને મોટરસાયકલ ઉપર ફરિયાદીના ઘરે પહોંચી આવ્યા હતા। માંડલી ગામના છોકરાઓ સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહી ફરિયાદી થતાં તેમના પરિવારજનોને મા બેન સમાની ગંદી ગારો આપી બૂમાબૂમ કરતા ઘરમાં ઘૂસી ગયા હતા। આરોપીઓએ ઘરમાં દરવાજો તેમજ ઘર વખરી સરસામાનની ભારે તોડફોડ કરી હતી, તેમજ ઘરના નળિયા ઉપર પથ્થર ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું। એટલું જ નહીં, ઘરના આંગણામાં ઊભા રાખેલા ટ્રેક્ટર ઉપર પણ પથ્થરમારો કરી નુકસાન કરાયું હતું। આ દરમિયાન પરિવારજનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી સવિતાબેનને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા થઈ હતી। ફરિયાદી મુજબ આરોપીઓ પૈકી એકે ફરિયાદીની વહુને પકડી લેવા બાબતના અપમાનજનક શબ્દ બોલી ઈશ્વરનું અપમાન કર્યું હતું, તેમજ સાક્ષી બરવતભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। ઘટનાની ભયભીત થયેલા પરિવારજનોનો જીવ બચાવવા માટે ઈશ્વર પરથી ભાગી છૂટ્યા હતા। આ બનાવ બાદ ફરિયાદી થતાં પરિવારજનોનો લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યારે પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઊભા રાખેલા 4વ્હીલર વાહન તથા મોટરસાયકલની પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનું ફરિયાદમાં પણ જણાવ્યું છે। ફરિયાદમાં ચિરાગભાઈ મનુભાઈ સવત, અનિલભાઈ સોમાભાઈ મકવાના, હરીશભાઈ રાવત, રાકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ જોખાભાઈ ચૌહાણ, લખાભાઈ જોખાભાઈ ચૌહાણ, રાકેશભાઈ ચૌહાણભાઈ તથા વિપુલભાઈ લખાભાઈ ચૌહાણ સર્વે રહે ગામ મોટા હાથીધરા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ સામે ગંભીર આક્ષેપો કરાયા છે। ફરિયાદીએ તમામ આરોપીઓને જનૂની તથા માથાભારે ગણાવી પોતાના પરિવારની જાનમાલની સુરક્ષા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે લીમખેડા પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।